રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ, ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી ખાતરની ખૂબ જ અછત સર્જાઈ, ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાદર રોડ પર આવેલ ગિરિરાજ ફર્ટિલાઇઝર સુવિધા કેન્દ્ર ખાતે ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતરની ભારે અછત સર્જાઈ છે। ઉપલેટા પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈ રોજે રોજ ધર્મના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે, પણ હજુ ઉપલેટામાં આજ દિન સુધી ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયેલ નથી। શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ, મગફળી, સોયાબીન, તલ, અડદ જેવા અન્ય પાકો જણસીને ભારે નુકસાન થયેલ અને નવું વાવેતર કરવા માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત હોય અને હાલ અછત સર્જાઈ ગઈ હોય ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે ઉપલેટા પંથક અસંખ્ય ખેડૂતો અને હજારો વીઘામાં આ ખાતરની ખૂબ જ જરૂરિયાત ખેડૂતોને પડી હોય, પણ આ ખાતર ન મળેલ તેથી ખેડૂત મિત્રો રોજ ખાતર ડેપોએ ધર્મના ધક્કા ખાઈને થાકી ગયા છે અને રાજ્ય સરકારને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરે તેથી ખેડૂતોનો નવા મહામૂલા પાકનું વાવેતર કરી શકાય। બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ ભાવેશભાઈ બારિયા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। જે આ ડીએપીની ખેડૂતોની માંગ હતી એ માંગ સરકાર હજી પૂરી નથી કરી રહી અને ડીએપી જે આપણે મળે છે એ મર્યાદિત અને ઓછી પ્રમાણમાં મળે છે। જે આપણે અહીંયા અત્યારે જે ડીએપી અત્યારે આવ્યું છે ગાડી, એ આઈપીએલ ઇફકોનું ડીએપી કે આઈપીએલનું મળે છે। જે સરદારની જે માંગ છે ખેડૂતોની, સરદાર ડીએપી મળતું નથી। જમીનને ફળદ્રુપ સારી રીતે બનાવે એ સરદાર ડીએપી બનાવે છે, એનાથી ઉત્પાદન વધુ પણ સારું થાય છે। અને જે ખેડૂતોને 15 વીઘા જમીન વાવવાની છે ત્યાં અત્યારે કોઈ પણ ખેડૂત 5 થી 7 વીઘા જમીન વાવી શકે છે કે પૂરતી પ્રમાણમાં ડીએપી નું વેચાણ નથી કરી શકતા દુકાનદારો કે આપણે મર્યાદિત અત્યારે 7 થેલી આપે છે એક આધાર કાર્ડ માટે, તો આપણે જાજુ વાવેતર કરવું હોય તો રવિ પાકનું કેવી રીતે કરી શકીએ? તો વધારેમાં વધારે ડીએપી આવે, ઉપલેટાની અંદરમાં વધારે ગાડીઓ મળે તો વેપારી લોકો પણ ખેડૂતોને ડીએપી દઈ શકે છે। તો અત્યારે આ ડીએપી નો પ્રશ્ન કેવી રીતે હલ કરશે? જે સરદાર ડીએપી છે એ સરદાર ડીએપી તો સરકાર દેતી જ નથી, તો એના માટે ખેડૂતોને શું કરવું? ઉત્પાદન ઓછું મળશે અને આર્થિક રવિ પાકમાં બમ્પર ઘટાડો આવશે એવી મને લાગણી છે ખેડૂત પ્રત્યે। તો એને બમ્પર ઉત્પાદન કરવું હોય તો સરદાર ડીએપીની વધારેમાં વધારે ખેડૂતોની હર કોઈ ખેડૂતોની માંગ હોય છે। તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે સરદાર ડીએપી ઉપર વધારે જોર રાખે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પર ડીએપીની અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂત ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું? હજી અમારે અતિવૃષ્ટિના ભોગ બની ગયેલા હતા, એના પ્રમાણમાંથી હજી અમે બહાર નથી નીકળ્યા અને અમને રવિ પાકમાં પૈસા દેવાની વાતો કરતા હતા, એ પૈસા હજી અમને મળ્યા નથી। તો અમને એ પૈસા અમને મળે તો અમે અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે। અને અટાણે સ્કૂલની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર, એ પણ નથી ભરી શક્યા, પણ ડીએપી લેવા આવવું પડે છે।